હવે સદિશ સ્વરૂપ જોઈએ. આગળ આપણે ઓહમના નિયમનું અદિશ સ્વરૂપ અથવા ઓહમના નિયમ જોઈ ગયા છે કે v = ir કે r બરાબર આપણે કહી શકાય v / i. હવે અહીં આપણે એક વાહક લીધેલો છે. એ વાહકની લંબાઈ i છે. એની અંદર વિદ્યુત ક્ષેત્ર છે E જેટલું, એમાંથી I જેટલો પ્રવાહ પસાર થાય. એના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન તફાવત v જેટલો છે અને આયતન ક્ષેત્રફળ a છે અને અવરોધકતા ρ વાહકતા અવરોધકતા ρ જેટલી અને વાહકતાની સિગ્મા જેટલી. તો આપણે આગળ જે ચેપ્ટરમાં ભણી ચૂક્યા તે પ્રમાણે આ બે વચ્ચે જે વિદ્યુત સ્થિતિમાન તફાવત છે તો E બરાબર આપણે સૂત્ર લખી શકીએ v / L અથવા આપણે એવું લખી શકાય કે v = E * L સદિશ A. સમીકરણ 1. પહેલું સૂત્ર આપણે ઘણી વખત આવી ગયો છે કે જે બે છેડ વચ્ચે વિદ્યુત ક્ષેત્રનો તફાવત v છે તો આ વિદ્યુત ક્ષેત્ર E છે તો E બરાબર v/L અથવા v બરાબર E * L. સમીકરણ 1. પણ ઓહમનો નિયમ એમ કહે કે v = IR. આ ઓહમનો નિયમનું સ્ટાન્ડર્ડ સ્વરૂપ છે, અદિશ સ્વરૂપ છે. therefore v = I ρ L/A. અવરોધનું સૂત્ર જ આપણે તારાયું. L લંબાઈ છે, એ આયતન ક્ષેત્રફળ છે, ρ જેની અવરોધકતા છે. તો therefore v = I/A ρ * L અથવા v/L બરાબર I/A * ρ. તો v/A એટલે તો E. તો v/L બરાબર આપણે કહી શકીએ કે E. અને સમીકરણ 1 આપી દઈએ કારણ કે આપણે એનો યુઝ કર્યો. I/A તો I/A એટલે આપણે ભણી ગયા છે પ્રવાહ ઘનતા J into ρ. તો આપણે કહી શકાય કે J બરાબર 1/ρ into E. આને આપણે સદિશ સ્વરૂપે લખીએ કારણ કે આપણે સદિશ સ્વરૂપ જતા છે ઓહમના નિયમનું. તમે જો કે આ v = IR છે, આપણે બધું બરાબર મૂકતા જતા છે અહીંયા. તો સદિશ સ્વરૂપ J બરાબર 1/ρ into સદિશ E. કોઈ બુકમાં સ્મોલ j નો બી ઉલ્લેખ કરેલો હોય 1/ρ તો પણ ચાલે, પણ કેપિટલ J એટલા માટે મેં લખ્યું છે કારણ કે સ્મોલ j તો આપણે I J K માં સ્મોલ j આવતો છે એટલે મેં કેપિટલ J નો ઉપયોગ કર્યો. કોઈ બુકમાં સ્મોલ j પણ હોય સંજ્ઞા, પણ 1/ρ એટલે તો આપણને ખબર છે સિગ્મા. બરાબર. તો આ જે આપણને મળ્યું J બરાબર સિગ્મા E એ ઓહમના નિયમનું એમ કહી શકાય કે સદિશ સ્વરૂપ છે કે જેનું અદિશ સ્વરૂપ v = IR છે તો તેનું સદિશ સ્વરૂપ J = સિગ્મા E. આમાં જે અમુક જે સૂત્ર છે J = સિગ્મા E છે બરાબર. J બરાબર 1/ρ E અથવા ρ બરાબર J સિગ્મા J ρ. આ બધા સૂત્ર જે છે આગળની થિયરી નાના MCQ કે દાખલામાં આપણને જરૂર પડશે. આગળનો ટોપિક ઓહમના નિયમની મર્યાદા. આ એક એવી થિયરી છે જે 2 અને 4 માર્કમાં પણ પૂછાઈ ચૂકેલી છે. ઓહમના નિયમની આપણે 3-4 મર્યાદા જોવાના છે. તો પહેલા ઓહમનો નિયમ આપણને શું કહે તે જોઈએ. તો ઓહમના નિયમ માટે આપણે v વિરુદ્ધ I કે I વિરુદ્ધ v નો ગ્રાફ પ્લોટ કરીએ તો આપણને શું રેખા મળે આપણે ચર્ચા કરી છે. કેમ? કારણ કે ઓહમનો નિયમ જે છે તે સૂત્ર આપણે કે v = RI ને ફોલો કરે એટલે y = mx. જેથી આપણે કહી શકાય કે સુરેખા મળે, ઉગમ બિંદુમાંથી પસાર થતી સુરેખા મળે. પણ ઘણી બધી જગ્યા આપણને એવું જોવા મળે કે જે વાહક માટે આલેખ v વિરુદ્ધ I કે I વિરુદ્ધ v નો આલેખ જે છે એ સુરેખ નથી મળતો, અરેખીય મળે. ઘણી બધી એવી મર્યાદાઓ છે જે અમુક વાહક એવા છે જે ઓહમના નિયમના એમ કહેવાય કે સૂત્ર અથવા ઓહમના નિયમનો ફોલો નથી કરતા તો એને નોન ઓહમિક મટીરીયલ કહેવાય કે જે ઓહમના નિયમનું પાલન નથી કરતા. તો પહેલું તો આપણે કહે છે કે અરેખીય કેવી રીતના મળે. તો બે કિસ્સામાં આપણને અરેખીય મળે. પહેલો એક કિસ્સો એવો છે કે જ્યારે આપણે એમ કહીએ કે જ્યારે આપણે ગઈકાલે જોઈ ગયા હતા કે જેમ અમુક વખતે જ્યારે આપણે બહારથી ગરમ કરેલું પણ ઘણી વખત એવું બને કે વાહકમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય તો વિદ્યુત પ્રવાહ પસાર થવાને લીધે જૂલ ઉષ્મા ઉત્પન્ન થાય, ઉષ્મા ઊર્જા ઉત્પન્ન થાય. સાદી ભાષામાં બોલીએ તો એ વાહક ગરમ થાય. તો એ ગરમ થવાને લીધે એનો અવરોધ થોડો વધી જાય. એનો અવરોધ થોડો વધી જાય એટલે ઘણી વખત એ જે છે એ અરેખીય બિહેવિયર કરે. આ જે કહ્યું
તાપમાન વધવાને લીધે. તાપમાન વધે એટલે અવરોધ વધે, અવરોધ વધે એટલે આપણે એમ કહી શકાય એનું ઢાળ વધે. બીજા જે છે આપણે એમ કહી શકાય કે અમુક પદાર્થો એવા છે કે જે પદાર્થો માટે આપણે V વિરુદ્ધ I કે I વિરુદ્ધ V નો ગ્રાફ પ્લોટ કરીએ તો એ ગ્રાફ આપણને જે છે આવો મળે, એકદમ અરેખીય આવો. આપણે પાછળથી આપણું છેલ્લું ચેપ્ટરમાં ભણવાના છે પીએન જંકશન ડાયોડ, ઝેનર ડાયોડ, બરાબર, એવા ઘણા પ્રકારના ડાયોડ છે. તો પીએન જંકશન ડાયોડ જે છે એ ડાયોડનો આપણને એક આલેખ I વિરુદ્ધ V નો આલેખ કે જે નોન ઓહમિક અવરોધ તરીકે, નોન ઓહમિક મટીરીયલ તરીકે ઓળખાય, કે જેનો I વિરુદ્ધ V નો આલેખ આવો એક્ઝેક્ટ સુરેખ આવો નથી મળતો, એ મોટા પ્રમાણમાં અરેખીય મળે. એટલે પહેલું જ આપણે એમ કહી શકાય કે ઓહમના નિયમની જે મર્યાદા જે છે એ પહેલી જો મર્યાદા લખવી હોય તો આપણને એમ કહી શકાય કે V against I કે I against V નો અરેખીય સંબંધ પણ મળે. અરેખીય સંબંધ પણ મળે. હવે ગઈકાલે જે મેં તમને ઓહમના નિયમનું બતાવેલું, આપણે જોઈએ તો આખું જે બોર્ડ જેવું હતું તો અહીંયા આપણે અવરોધ જોડેલો હતો આ જગ્યા ઉપર, આવો ગૂંચળાવાળો એક નાની અમથી ડબ્બી હતી આ રીતે કે જેમાં બે છેડા હતા ને અહીંયા ગૂંચળું જેવું હતું, બરાબર છે. તો ઓહમના નિયમની પ્રાયોગિક સર્કિટમાં ધારો કે આપણે વિચાર કરીએ, આ બેટરી, આ મિલીમીટર, આ અવરોધ અને આ વોલ્ટમીટર. અહીંયા ધારો કે બદલવા માટે રિયોસ્ટેટ હતું. તો ધારો કે આ જે છે તેનો એક છેડાને હું A ગણું, બીજા છેડાને હું B ગણું. અત્યારે આપણે એવી રીતના જોડેલો છે આ કે સર્કિટમાં કે પરિપથમાં કે A છેડો જે છે એ બેટરીના ધન છેડા સાથે છે અને આ બેટરીના ધન છેડા સાથે જોડેલો છે, B છેડો છે તે બેટરીના ઋણ છેડા સાથે જોડેલો છે. તો માની લે કે આલેખ જે છે એ આલેખ આપણને આ રીતનો મળે. તો ઓહમ એમ કે ગમે ત્યારે તમે પાછું છેડા બદલી બી કાઢો, B કે A કરી નાખો અહીંયા, તો બી તમને આલેખ આવો જ મળે, જો પહેલા મળેલો હતો તેવો જ. એટલે કે અવરોધના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન તફાવતની સંજ્ઞા ઉપર V વિરુદ્ધ I નો આલેખ આધાર રાખતો નથી. જ્યારે આપણે કેટલીક ડાયોડ, ઝેનર ડાયોડ ને એવા બધા ડાયોડ માટે જોઈ જાય, પીએન જંકશન ડાયોડ, કે જેના માટે શું થાય, તો જેના માટે આપણે એમ કહી શકાય કે જો તમે એક વખત I વિરુદ્ધ V નો આલેખ ડ્રો કરો તો તમને આ રીતનો મળે. તમે છેડા બદલે એટલે સંજ્ઞા બદલી કાઢો તો શું થાય, તો તમને એમ કે બીજી બાજુ મળે આવો, આખું ચરણ બદલાઈ જાય. જ્યારે ઓહમના નિયમ એમ કે તમે ગમે એટલી વખત પ્રયોગ કરો છે એની જગ્યાએ B છેડો B એટલે છેડા બદલી કાઢો બેટરી સાથે અવરોધના જોડેલા, તો પણ એના આલેખમાં કોઈ ફરક પડતો નથી. પણ જ્યારે કેટલીક રચનાઓ એવી છે કે જેના માટે આપણે એમ કહી શકાય કે જો છેડા સંજ્ઞા બદલી કાઢે, વાહકના બે છેડા વચ્ચે પ્લસ ઓર માઇનસ બદલી કાઢવામાં આવે તો આખી એની લાક્ષણિકતા બદલાઈ જાય. એટલે એમ કહી શકાય કે V against I નો આલેખ અથવા લાક્ષણિકતા એ R ની સંજ્ઞા પર આધારિત નથી, બરાબર છે. ત્યાર પછી અહીંયા આપણે વિચાર કરીએ કે આપણે ઓહમના નિયમમાં ગઈકાલે આપણે પ્રેક્ટિકલ વાત કરેલી કે ગમે આપણે જે અમુક રીડિંગ લખેલા હતા જોયા તો 0.5 હતો તો આપણને 50 મિલી એમ્પિયર મળતો હતો, 1 ત્યારે આપણને 100 મિલી એમ્પિયર મળતું હતું. આનો અર્થ આલેખમાં બી આપણને એમ કે કોઈ એક વોલ્ટેજના મૂલ્ય માટે કોઈ એક જ પ્રવાહ મળે. અહીંયા એવું નહીં થાય કે ભાઈ એ 0.5 વોલ્ટ હતો તો 0.5 વોલ્ટે આપણને પ્રવાહ 50 બી મળે અને 60 બી મળે, જોતો તો 70 બી મળે. એવી રીતના કોઈ એક પ્રવાહ તો ધારો કે અહીંયા 50 મિલી એમ્પિયર છે તો 50 મિલી એમ્પિયર જ્યારે પ્રવાહ હોય ત્યારે વોલ્ટેજ 0.5 જ મળે. પણ અમુક આપણે એમ કહી શકાય કે એવા બી વાહકો છે કે જે વાહક માટે એક જ વોલ્ટેજના મૂલ્ય માટે જુદા જુદા પ્રવાહો મળે. ટ્રાન્ઝિસ્ટર માટે આપણે ભણવાના છે તો ટ્રાન્ઝિસ્ટરની અંદર I વિરુદ્ધ, ટ્રાન્ઝિસ્ટર એક એવી રચના છે જેમાં એક જ વોલ્ટેજ માટે આપણને એકથી વધુ પ્રવાહ મળે. આ ધારો કે 1 વોલ્ટ હોય તો 1 વોલ્ટ માટે 10 મિલી એમ્પિયર બી મળે, 20 બી મળે, 30 બી મળે, અલગ અલગ ગમે એટલા પ્રવાહ તમને જોઈતા હોય કે વોલ્ટેજ જોઈતા હોય તો તમને મળે. એટલે એક જ વોલ્ટેજના મૂલ્ય માટે ઘણા બધા પ્રવાહો મળે. એ જ રીતે તમે એવું પણ મળે તમને
આ અહીંયા ધારો કે પ્રવાહનું મૂલ્ય 10 છે તો 1 2 3 4 તમને એક જ પ્રવાહ માટે જુદા જુદા વોલ્ટેજ પણ મળે જે ઓહમના નિયમ પર આધારિત ઓહમના નિયમને મંજૂર નથી અથવા ઓહમના નિયમ માટે ખોટું છે ઓહમ તો એમ જ કે ઓહમનો નિયમ છે કે કોઈ એક વોલ્ટેજ માટે એક જ પ્રવાહ ને એક પ્રવાહ માટે એક જ વોલ્ટેજ મળે જ્યારે આપણે અહીંયા એવું કહી શકાય કે ઘણા એક જ પ્રવાહ માટે ઘણા બધા વોલ્ટેજ મળે અથવા એક જ વોલ્ટેજ માટે ઘણા બધા પ્રવાહના મૂલ્ય પણ મળે પણ એ બધી રચનાઓ જે છે એ બધી રચનાઓ આપણે નિર્મિત કરેલી છે જે શુદ્ધ વાહક હોય મોટે ભાગે પરિસ્થિતિઓમાં એ મોટે ભાગે ઓહમના નિયમને ફોલો કરતો જ હોય જે ઓહમના નિયમને ફોલો કરતો એવી જે બધી રચનાઓ કેવા વાહકો છે એને ઓહમિક મટીરીયલ કહેવાય અને જે ઓહમના નિયમનું પાલન કરતા નથી તે જે દ્રવ્યો છે એ દ્રવ્યોને નોન ઓહમિક મટીરીયલ કહેવાય વાહક અવાહક ને અર્ધવાહક કોઈ પણ દ્રવ્ય પોતાનામાંથી જે પ્રમાણે વિદ્યુત પ્રવાહ પસાર થવા દે અથવા આપણે મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યાને આધારે આપણે ત્રણ ભાગમાં વહેંચી શકાય વાહક અવાહક ને અર્ધવાહક તો વાહક એટલે બધી ઉમદા ધાતુઓ જે પોતાનામાંથી એમ કહી શકાય કે બહુ સરળતાથી વિદ્યુત પ્રવાહને પસાર થવા દે અથવા બહુ મોટા પ્રમાણમાં વિદ્યુત પ્રવાહને પસાર થવા દે તો વિદ્યુત પ્રવાહ પસાર ક્યારે થવા દે તો પહેલું એક તેની પાસે ખૂબ મોટા પ્રમાણમાં મુક્ત વિદ્યુત ભાર હોવો જોઈએ જે ધાતુઓમાં ઇલેક્ટ્રોન એ મુક્ત વિદ્યુત ભાર તરીકે ઘણી મોટો હોય આપણે આગળ જતા જ્યારે n એટલે કે એકમ કદ દીઠ વિદ્યુત ભાર કે મુક્ત વિદ્યુત ભારોની સંખ્યા કે મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા જોઈએ કોની અંદર વાહકમાં તેને સંખ્યા ઘનતા કહેવાય તો 10⁻21 10⁻28 એ રીતનું આવશે એટલે વાહક પદાર્થો છે એની આપણે એમ કહી શકાય કે અવરોધકતા રો જે છે એ ઘણી બધી ઓછી હોય એ 10 એમ કહી શકાય કે -8 ઓહમ ઇન્ટુ મીટર થી 10⁻⁻6 ઓહમ ઇન્ટુ મીટર જેટલી હોય એટલે ઘણી બધી ઓછી હોય એની અવરોધકતા જ્યારે વાહકતા સેમ જોવા જઈએ તો 10 એક્ઝેક્ટ એના કરતા ઇનવર્સ આવે 1/ρ એટલે સિગ્મા એટલે એની વાહકતા ઘણી બધી વધારે છે પણ અવરોધકતા જે છે તેની ઓછી છે વાહક પદાર્થોની વિચાર કરીએ તો વાહક પદાર્થોની અંદર આપણે કહી શકીએ કે આવા પદાર્થો જે છે તે સરળતાથી પોતાનામાંથી વિદ્યુત અવાહક પદાર્થો પોતાનામાંથી વિદ્યુત પ્રવાહનો પસાર થવા દેતા નથી એનું રીઝન છે કે એના પર મુક્ત વિદ્યુત ભાર કોઈ પણ ધરાવતા નથી શુદ્ધ પાણી વિદ્યુતનું અવાહક છે કેમ કારણ કે શુદ્ધ પાણીમાં કોઈ જાતના મુક્ત વિદ્યુત ભાર હોતા જ નથી જ્યારે આપણે એને કોઈ ક્ષાર ઉમેરીએ એસિડ ઉમેરીએ બેઝ કે ઉમેરીએ કંઈ તો ત્યારે એનું વિદ્યુત વિભાજન થાય ને વિદ્યુત ભારનું નિર્માણ પામે પણ આપણે કહી શકાય કે અવાહક પદાર્થો કે જેની વાહકતા જે છે એ પ્રમાણમાં ઘણી ઓછી હોય અને અવરોધકતા એની જે છે એ ઘણી બધી મોટી હોય તો આપણે એમ કહી શકાય કે જે અવરોધકતા જે છે એની એ અવરોધકતા 10⁻14 ઓહમ ઇન્ટુ મીટર થી 10⁻16 ઓહમ ઇન્ટુ મીટર જેટલી હોય જે કેટલાક પદાર્થો જે છે એ કેટલાક પદાર્થોની આપણે અવરોધકતા જોઈએ તો એ અવરોધકતાનું મૂલ્ય આટલું બધું વધારે હોય બેકેલાઇટ માઇકા ગ્લાસ રબર આ બધા જે પદાર્થો જે છે એ પદાર્થોની અવરોધકતાનું મૂલ્ય ઘણું બધું વધારે હોય એટલે આ લોકો જે વિદ્યુતના અવાહક તરીકે વર્તે અથવા સારા એવા અવાહક છે એમ કહી શકાય અર્ધવાહક જે છે એ અર્ધવાહકોની અંદર આપણે એમ કહી શકાય કે વાહકતા ત્યાં બેની વચ્ચે છે અવરોધકતા બેની વચ્ચે છે એ અમુક સંજોગોમાં વાહક જેવા ગુણધર્મ ધરાવશે અમુક સંજોગોમાં અવાહક જેવા ગુણધર્મ ધરાવશે આપણે આના પછી જ્યારે મોબિલિટીની ચર્ચા કરશે ત્યારે આપણે ડિટેલમાં ત્રણની ફરી પાછી ચર્ચા કરવાના છે કે કયા કયા પ્રકારના વિદ્યુતભાર વાહકો આ પદાર્થો જે છે ધરાવે કે જેને કારણે લોકો વિદ્યુત પ્રવાહનું વહન કરી શકે ન કરી શકે વધારે પ્રમાણમાં કરી શકે ઓછા પ્રમાણમાં કરી શકે તો અર્ધવાહકો જે છે એ અર્ધવાહકોની અંદર આપણે એમ કહી શકાય કે એ લોકોની જે એમ કહી શકાય કે અવરોધકતા એ અવરોધકતા 10⁻⁻6 ઓહમ ઇન્ટુ મીટર થી 10⁻4 ઓહમ ઇન્ટુ મીટર જેટલી હોય એટલે કે એની અવરોધકતા જે છે એ અવરોધકતા બંને જે પદાર્થો જે છે આ અવાહક અને વાહક એ બેની વચ્ચે જ હોય જેને આપણે સેમિકન્ડક્ટર કહેવાય કાર્બન જર્મેનિયમ સિલિકોન આ બધા જે છે એની વાહકતા જે છે એ વાહક પદાર્થો કરતા વધારે છે પણ અવાહક કરતા ઓછી છે આ લોકોની અવરોધકતા જે છે એ અવાહક પદાર્થ કરતા ઓછી છે જ્યારે વાહક પદાર્થ કરતા વધારે છે વાહક પદાર્થો કરતા
ઓછી છે પણ અવાહકતા વધારે છે. એટલે બંને રીતે જોવા જતા બંનેની વચ્ચેના જે છે એમ કહી શકાય છે પદાર્થો. બરાબર. હવે અવરોધ. આ અવરોધ એટલે શું? તો પ્રેક્ટિકલ રીતે આપણે અવરોધનું નિર્માણ કેવી રીતના કરી શકીએ? આપણે ધારો કે રેગ્યુલેટર જે છે તો રેગ્યુલેટરની અંદર આપણે ફેરવીએ તો એવું તો શું થાય કે જેથી પંખો ધીમો થઈ જાય કે સ્પીડમાં વધી જાય? ઘણી વખત એવી લાઇટો બી આવે કે જે લાઇટમાં તમે બટન ફેરવો એટલે લાઇટ જે છે એની બ્રાઇટનેસ વધે, બ્રાઇટનેસ ઘટે. બરાબર છે. તો ઘણી વખત એવું બને કે પરિપથમાં આપણે વિદ્યુત પ્રવાહનું નિયંત્રણ કરવા માટે જાણી જોઈને અવરોધ મૂકવો પડે કે જેથી અવરોધનું પ્રમાણ વધી ન જાય, સોરી પ્રવાહનું મૂલ્ય વધી ન જાય. તો એ અવરોધ આપણે નિર્માણ કરી કેવી રીતના શકીએ? તો પ્રેક્ટિકલી આપણે કોઈક અવરોધનું મૂલ્ય અવરોધ અંદર મૂકવો પડે. તો એમાં બે પ્રકારના, આમ તો ત્રણ પ્રકારના છે પણ આપણા સિલેબસમાં બે પ્રકારના છે. એક વાયર વાઉન્ડેડ એટલે કે કોઈ ચોક્કસ પ્રકારનો આપણે તાર લઈએ, વાહક તાર. એ વાહક તાર કેવો હોઈ શકે, કેવો હોવો જોઈએ? તો એ વાહક તાર જે છે આપણે એમ કહી શકાય કે એ તાપમાન પર બહુ આધારિત નહીં હોવું જોઈએ. એનું જે વાહક અવરોધકતાનું મૂલ્ય જે છે એ તાપમાનથી લગભગ સ્વતંત્ર હોવું જોઈએ. કોન્સ્ટન્ટ જે છે મેંગેનીઝ, અમુક એવી ધાતુઓ જે છે એ ધાતુઓના જે એમ કહી શકાય કે તાપમાન સાથેનો સંબંધ જે છે તાપમાન સાથે એની અવરોધકતા બહુ જલ્દી બદલાતી નથી. તો એવો કોન્સ્ટન્ટનો તાર લેવામાં આવે અને એ તારનું આપણે ગૂંચળું બનાવીએ, જે ગઈકાલે આપણે જોયું હતું. તો એ નાનું ગૂંચળું જો બનાવો તો એ ગૂંચળું જે છે એ અવરોધ તરીકે વર્તે. આપણે જે બલ્બ હોય એ બલ્બનો ફિલામેન્ટ જે છે એ ફિલામેન્ટ બી એક પ્રકારનો અવરોધ છે. કોઈની ઘરે ઇલેક્ટ્રિક સગડી હોય તો ઇલેક્ટ્રિક સગડીમાં તમે જો કે નાના નાના તાર જો હોય, નાઇક્રોમનું ગૂંચળું હોય, તો નાઇક્રોમનું ગૂંચળું એક પ્રકારનો વાયર વાઉન્ડેડ અવરોધ છે. આ અવરોધનો સૌથી મોટો એક ફાયદો એ છે કે તમે ગમે તે રીતે બનાવી શકો. તમે પાસે કોન્સ્ટન્ટનો તાર હોય તમે સીધો કે વાયરને જોડી દેવો, બરાબર છે, તો બી એક પ્રકારનો એ વાયર વાઉન્ડેડ અવરોધ તરીકે વર્તન કરવામાં આવે. એનો સૌથી મોટો ડ્રોબેક એ છે કે આ અવરોધ જે છે તમે આપણે જોઈ ગયા કે અવરોધનું જે મૂલ્ય છે એ અવરોધનું મૂલ્ય કોના ઉપર ડિપેન્ડ કરે? તો R બરાબર rho L by A. અવરોધકતા તમે જેટલી વધારે લઈ શકો એટલી લઈ શકો, L અને A. તો R તમારે વધારે જોઈતું હોય તો પાતળો તાર તમારે લેવો પડે અને જેની લંબાઈ વધારે હોય. એટલે તમારું ગૂંચળું જે છે એ તમારે અવરોધ જો વધારવું હોય તો તમારું મોટું કરવું પડે. એટલે કે જેમ જેમ આપણે ગૂંચળું મોટું કરતા જઈએ એટલે આપણે એમ કે જે સાધનમાં ઉપયોગ કરવાના છે એ સાધન ધીરે ધીરે મોટું થઈ જાય. એટલે સૌથી મોટી એનો ડ્રોબેક એ છે કે વધારે પ્રમાણમાં જગ્યા રોકે. એટલે એ બધી એની મર્યાદા દૂર કરતો જે અવરોધ છે એને કાર્બન અવરોધ કહેવાય. બરાબર. તમે કાર્બન અવરોધ એટલે તમે ઘણી બધી સર્કિટની અંદર એવું જોયું હશે કે જેમાં નાના નાના એવા તમને ઘઉંના દાણા જેવા અને એના ઉપર પતલી 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 તમને ઘણી બધી કલરફુલ સ્ટ્રીપ હોય એવા તમે અવરોધ જો તો એ કાર્બન અવરોધ કહેવાય. તો કાર્બન અવરોધ બનાવાય શામાંથી? તો કાર્બન અવરોધ એટલે કે શુદ્ધ રેઝિન અને ગ્રેફાઇટનું મિશ્રણ હોય. તો એને પહેલા શું કરવામાં આવે? તો એક પ્રકારનું નાનું અમથું સ્ટ્રક્ચર જેવું તૈયાર કરવામાં આવે. તમે જે પ્રમાણેનો અવરોધ જોયો એ પ્રમાણે આ રીતનું બંને બાજુ કનેક્ટિંગ વાયર લગાવવામાં આવે, એના પર કોટિંગ કરવામાં આવે કે જેથી એ ખરાબ નહીં થઈ જાય. અને ઘણી બધી પછી એનું મૂલ્ય આપણને કેટલું મળે, એ કેટલા પ્રમાણ એનું મૂલ્ય કેટલું છે એ જાણવા માટે એના ઉપર જુદા જુદા પ્રમાણમાં આપણે કહી શકાય જુદા જુદા કલરની આવી સ્ટ્રીપ લગાવેલી. આ સ્ટ્રીપ કલરફુલ જે એની સ્ટ્રીપ જે છે આ રેખા જેમ કહેવાય એના પર જે દોરેલી છે એના ચોક્કસ કલર કોડ છે એમ કહેવાય અને એ કોડનો ઉપયોગ કરીને આપણે એનું મૂલ્ય જાણી શકાય. કાર્બન અવરોધનો સૌથી મોટામાં મોટો ફાયદો છે એ કદમાં નાના છે. બરાબર છે. તમે 1 ઓહ્મનો અવરોધ લો તો બી એટલા જ દેખાય, તમે 1000 ઓહ્મનો અવરોધ લો તો બી એટલો જ દેખાય, તમે 1 ગીગા ઓહ્મ લો 10⁹ તો બી એ એટલો જ દેખાય. એટલે એનું કદ જે છે પ્રમાણમાં નાનું છે અને મૂલ્યમાં સસ્તા છે. આ કાર્બન અવરોધના સૌથી બે મોટા ફાયદા છે. શામાંથી બનાવાય? તો ગ્રેફાઇટ અને રેઝિન જેવો જેમ કહેવાય શુદ્ધ રેઝિન પ્લસ ગ્રેફાઇટનું મિશ્રણ કરીને આ કાર્બન અવરોધ બનાવવામાં આવે. બરાબર. તમે ઘણા બધા પરિપથો એવા જોયા છે જે પરિપથની અંદર આપણે એમ કહી શકાય કે તમને કાર્બન અવરોધ જોવા મળે. આગળ જે આપણે કેપેસિટર ને બધા માટે સર્કિટ જોયેલી હતી તો એ સર્કિટની અંદર તમે જોયું હતું
કે આપણને ઘણા બધા ભાગો દેખાતા હતા. તો આ જે સર્કિટ જે છે એ સર્કિટની અંદર તમે જુઓ તો તમને કાર્બન અવરોધ દેખાય છે. અત્યારે તમે જુઓ તો આ જે છે આ એક કાર્બન અવરોધ છે, બરાબર. એના ઉપર તમે જુઓ તો રેડ, પર્પલ, યલો એવી તમને દેખાય. બીજા બધા તમે જુઓ તો કેપેસિટર ને બીજા બધા આ જે દેખાય છે મોટા મોટા, જે આગળ આપણે ઓહ્મની મર્યાદામાં જોઈ ગયા, તો એવા આ ડાયોડ છે, આ જે ઓહ્મના નિયમનું પાલન કરતા નથી. બીજા ઘણા બધા જે આપણે એમ કહી શકાય અહીંયા તમને ઘણા બધા જે છે એ કાર્બન અવરોધ જોવા મળે. આ બધા જે છે એ બધા કાર્બન અવરોધ છે. એની પાછળ આ જે દેખાય આ બધા કાર્બન અવરોધ છે. હવે કાર્બન અવરોધનું મૂલ્ય નક્કી કરવા માટેનો વર્ણ સંકેત. તમને જે આખું આ ટેબલ જે દેખાય છે એ ટેબલમાં તમે જો કે જુદા જુદા રંગ છે. એ રંગને અનુરૂપ દરેક એક પ્રકારનો ચોક્કસ જે છે તે આંક છે. હવે એ રંગ જે છે એ રંગનો ક્રમ એ તમારે બરાબર યાદ રાખવાનો છે. ચોક્કસ એ ઉપર નીચે નહીં થવા જોઈએ. તો યાદ કેવી રીતના રખાય? તો એના માટે ગુજરાતીમાં એક વાક્ય છે, કોકિલાનો પાલવ જરા સફેદ. વધારે નહીં, જરા સફેદ. બરાબર. તો હવે આ જે વાક્ય યાદ રાખો એટલે આખું જે ટેબલ જે છે એ ટેબલ તમને બરાબર યાદ રહી જશે. કેવી રીતના? તો પહેલો જે કલર જે છે એ કલર તમે જો તો પહેલો જે કલર છે એ કાળો છે. કોકિલા કોયલ જેવી કાળી છે એમ માનવાનું. એટલે કો એટલે કાળો, બરાબર. એટલે બ્લેક. એટલે બ્લેક માટે જે છે તમે જો તો 0 છે, એટલે 0. કી એટલે કિરમજી રંગ, બ્રાઉન કલર, બરાબર છે. આપણને તમને કેમિસ્ટ્રીમાં શબ્દ સાંભળવામાં આવ્યો છે જ્યોતની અંદર, કિરમજી. કિરમજી એટલે બ્રાઉન કલર આપણે એમ કહી શકાય. એટલે કી જે છે એ કથ્થઈ અથવા બ્રાઉન આપણે એમ કહી શકાય. એને અનુરૂપ ક્રમ છે નંબર 1. લા એટલે લાલ, એનો નંબર છે 2. એટલે કોકિલાનો જે કો છે એટલે કાળો રંગને 0 આપવાનો. કી એટલે બરાબર કિરમજી બ્રાઉન, એને 1. લાલ 2. ના એટલે નારંગી 3. પા એટલે પીળો 4. લ એટલે લીલો 5. વ એટલે વાદળી બ્લુ અથવા 6. જ એટલે જરાનો જે જ છે એ જાંબલી 7. રા તો અહીંયા લાલ તો આવી ગયો એટલે રાતો એવું નહીં, પણ રા એટલે હવે રાખોડી કે ગ્રે એટલે 8 ને સફેદ એટલે 9. એટલે 0 to 9 9 કલર જે છે આ છે 9 કલર કે જેમાં તમે આ એનો ક્રમ જે છે તે જોઈ શકો. પહેલો જે હવે એમ કહી શકાય છે અહીંયા એની આગળ બી તમે જો કે છે તો એની આગળને યાદ કેવી રીતના રાખવાનું? તો કોઈ પણ આપણે એમ કહી શકાય જે ફર્સ્ટ નંબર પર આવે હંમેશા એને ગોલ્ડ મેડલ મળે, બીજાને કયો મળે તો સિલ્વર, ત્રીજાને કઈ નહીં મળે. કઈ નહીં મળે એટલે કલર જ નહીં હોય એમ માનવાનું. કયો કલર? કોઈ કલર નહીં, ભાઈ હોય જ નહીં કઈ. તો અહીંયા જે આપણે એમ કહી શકાય કે જ્યારે એના ગુણાંક નક્કી કરવાની અત્યારની આ જરૂર પડવાની છે આપણને 3 ની. તો બરાબર. હવે આપણે એક ઉદાહરણ લઈએ. કે આ એક આપણી પાસે કાર્બન અવરોધ છે. એ કાર્બન અવરોધ ઉપર આપણે એમ કહી શકાય કે જે રંગ વર્ણપટ્ટા રંગો જે છે તો પહેલો જે આપણે માની લઈએ કે ધારો કે રેડ, રાતો કે રેડ. બીજો માની લે કે વાદળી કે બ્લુ છે. આ ત્રીજો છે આપણે એમ કહેવાય કે ગ્રીન છે. આ 3 પટ્ટાની કલરની વાત કરીએ તો હંમેશા એમ કહી શકાય કે જે પહેલો જે પટ્ટો હોય એ પહેલો પટ્ટો જે છે એ પહેલો પટ્ટો દશકનો અંક આપે. જો પહેલો પટ્ટો જે છે એ પહેલો પટ્ટો જે છે એ દશકનો અંક આપે. હવે દશકનો અંક એટલે ખબર ને 25 માં 2 દશકનો અંક કહેવાય ને 5 એકમનો અંક કહેવાય. બીજો પટ્ટો જે છે એ બીજો પટ્ટો એકમનો અંક આપે.
ને ત્રીજો પટ્ટો જે છે એ ત્રીજો પટ્ટો 10 બતાવે કેટલી લખવી ઘાત તે. તો હવે આપણો પેલો લાલ રંગ છે તો લાલ રંગના અનુરૂપ કેટલા રંગ છે તમે ટેબલમાં જોવો તો ટેબલમાં જો અહીંયા તો લાલ રંગના અનુરૂપ કેટલા છે 2 એટલે દશક રંગ થઈ ગયો 2. એકમ રંગ બીજો પટ્ટો એકમ રંગ આપે તો એકમ રંગ તમે ટેબલમાં જો કે અહીંયા જો તો વ એટલે વાદળી આપણને બ્લુ કીધું આપણે બ્લુ લખેલો છે એ કેટલો છે 6 ઇન્ટુ 10 કેટલા તો ગ્રીન છે તો 10 ગ્રીન કલર માટે છે તો લીલો એટલે 5 એ ટેબલમાં બી દેખાય એટલે 5 એટલે કે આનું જે અવરોધનું મૂલ્ય જે છે એ અવરોધનું મૂલ્ય કેટલું આવે તો 26 into 10⁵ ઓહ્મ. હજુ થોડું બાકી છે. હજુ આપણે માત્ર 3 પટ્ટાની વાત કરી. હવે આની અંદર ચોથો પટ્ટો નથી. ચોથો હોય પણ ખરો. તો માની લે કે ચોથો પટ્ટો જે છે એ ચોથો પટ્ટો એ આપણે કહી શકાય કે સિલ્વર રંગનો છે. સિલ્વર. તો એનું શું કામ ચોથા પટ્ટાનું શું કામ પહેલા તો આટલું ક્લિયર થવું જોઈએ કે જે આપણે 4 પટ્ટા હોય તો 4 પટ્ટામાં પહેલો જે પટ્ટો છે એ દશક અંક આપે બીજો પટ્ટો જે છે તે એકમ અંક આપે અને ત્રીજો પટ્ટો 10 આપણે એમ કહી શકાય કે ઘાત બતાવે. ઊંધો વિચાર કરો ધારો કે ઊંધું વિચાર કરીએ આપણે એક ઉદાહરણ ઊંધું લઈ લઈએ. આપણી પાસે એક અવરોધ છે કે જેનું મૂલ્ય 39 into 10⁵ છે 4 છે બરાબર. તો એના વર્ણપટના ક્રમ કયો હોઈ શકે ધારો કે આ કાર્બન અવરોધ છે તો કાર્બન અવરોધના વર્ણપટના રંગનો ક્રમ કયો હોઈ શકે તો 3 કયામાં આવે તો 3 એટલે નો એટલે નારંગી એટલે પહેલો જે છે તેમ કહી શકાય કે નારંગી હશે કેસરી કે નારંગી બંને એક જ કહેવાય. ભારતમાં જે રાષ્ટ્રધ્વજ છે એમાં ઉપરનો જે પટ્ટો જે છે તે નારંગી કે કેસરી છે. 9 તો 9 શામાં છે 9 એટલે અહીંયા એટલે આ કયો પટ્ટો હશે સફેદ. ત્રીજો પટ્ટો તો ત્રીજો પટ્ટો 10⁴ એટલે 5 એટલે અહીંયા લખેલું છે 4 તો ત્રીજો પટ્ટો ક્યાં છે પીળો. આવ્યો તો આ રીંગ આપણને મળશે એમ કહેવાય 3 પટ્ટા જે છે. ચોથો પટ્ટો શું બતાવે તો ચોથો પટ્ટો જે છે એ ચોથો પટ્ટો આપણને એમ બતાવે એની ટોલરન્સ સહનશીલતા બરાબર. આપણને જે અહીંયા ટેબલમાં જે દેખાય છે તો તેમાં લખેલું છે ચોથો પટ્ટો જે છે એ સહનશીલતા કે ટોલરન્સ બતાવે. તો જો ગોલ્ડ હોય તો એના 5% અહીંયા પર્સન્ટેજ સિલ્વર હોય તો એના ડબલ 10 અને ગોલ્ડ અને કઈ બી પટ્ટો હોય તો એના બી ડબલ એટલે કે 20%. આના માટે જે દશક નો 10⁻⁻2 ઘણી વખત પોઈન્ટમાં બી અવરોધ હોય તો અવરોધ શોધવા માટે 10⁻⁻1 એટલે જે આપણો ત્રીજો પટ્ટો જે છે એ ત્રીજો પટ્ટો ગોલ્ડ સિલ્વર એવું હોય તો 10⁻⁻1 -2 એવું આવે બરાબર. હવે ચોથો પટ્ટો જે શું બતાવે અહીંયા તો ચોથો પટ્ટો સહનશીલતા ટોલરન્સ બતાવે અહીંયા. તો એ ટોલરન્સ એટલે શું તો આપણે કહીએ કે અવરોધનું મૂલ્ય જે છે તો આપણે ધારો કે નવસારીની વાત કરીએ તો નવસારીમાં શિયાળાનું તાપમાન જે છે એ 20° તરીકે 20-15 જેટલું જાય. ઉનાળામાં એ તાપમાન 40-45 જેટલું જાય તો તાપમાન ઓલમોસ્ટ શિયાળા દરમિયાન ડબલ જેવું થાય. તો આપણે એવું ભણી ચૂક્યા છે કે અવરોધનું મૂલ્ય જે છે એ અવરોધનું મૂલ્ય તાપમાન સાથે બહુ ઝડપથી બદલાતો સેન્સિટિવ હોય. એટલે એવું નહીં બનવું જોઈએ કે અવરોધ આપણે લખેલો હોય 100 નો ને ખરેખર હોય 80 નો. કેમ તો તાપમાન ઓછું હતું લખેલું 100 નો હતું બતાવે 125 કેમ તાપમાન વધારે હતું. તો એનું જે એમ કહેવાય કે જે પ્લસ ઓર માઇનસ જે થાય એ એની સહનશીલતા કે ટોલરન્સ પ્રમાણે ગણતરી થાય. હવે એક આપણે એક ઉદાહરણ લઈએ જે વારંવાર પૂછાતું છે ને એના પર આધારિત એના રીતે આપણે એની સહનશીલતા બી સમજવાનો પ્રયત્ન કરીએ. તો આપણે એવો સવાલ છે કે ભારતનો જે રાષ્ટ્રધ્વજ છે એ રાષ્ટ્રધ્વજના જે તિરંગાના જે રંગો છે એ રંગો ધરાવતા કાર્બન અવરોધનું મૂલ્ય કેટલું ને એને જોઈએ પહેલા મૂલ્ય શોધીએ. આપણો જે રાષ્ટ્રધ્વજ પ્રમાણે જોવા જઈએ તો પહેલો આવવાનો કયો અત્યારે આપણે ચર્ચા કરી ગયા કેસરી, બીજો આવવાનો સફેદ ને ત્રીજો આવવાનો પટ્ટો લીલો ગ્રીન. ભારતના રાષ્ટ્રધ્વજના રંગો ધરાવતા હોય તેવા કાર્બન અવરોધનું મૂલ્ય કેટલું આવો ધારો કે પ્રશ્ન પૂછાયો. તો પહેલા કેસરી શું બતાવશે દશક નો તો કેસરી માટે કયો છે
કેસરી એટલે નારંગી એટલે કે 3, પછી સફેદ, સફેદ મને કયો છે 9, પછી ઇન્ટુ લખી દેવાનું 10 વાળો, લીલો એટલે કેટલા છે 5, બરાબર છે. પણ આ જવાબ અધૂરો છે. કેમ? તો ભારતના રાષ્ટ્રધ્વજમાં 4 જ પટ્ટા આવે, 4 આવે 3 આવે, તો 3 જ પટ્ટા આવે, ચોથો રંગ આવતો જ નથી. પેલો એમ નહીં વિચારવાનું કે પેલા અશોક ચક્રનો ચોથો રંગ લઈ લઈએ, એટલે ચોથો પટ્ટો છે જ નથી. તો જ્યારે ચોથો પટ્ટો હોય જ નહીં, કોઈ રંગ નહીં હોય જ નહીં ચોથો પટ્ટો, તો ચોથો પટ્ટો નહીં હોય એનો અર્થ કે એની સહનશીલતા કેટલી છે? તો 20% છે. તો હવે આપણે એમ લખવું પડે પ્લસ ઓર માઇનસ 20%, આટલું ઓમ. બરાબર. હવે આગળનું ટોલરન્સ સમજવા માટે દરેકને પોતાનું પહેલા કેલ્સી લઈ લે હાથમાં. ચાલો, તો કેલ્સી પર આપણે પહેલા શું કરીએ, હું જેમ કરું તેમ તમે પણ કરતા જજો. પહેલા 39 દબાવો, 39 મલ્ટીપ્લાય બાય 10⁵ એટલે 1 લાખ. પ્લેટની પાછળ 5 મીંડા કરીને દબાવો એટલે કેટલું થાય? તો એ થવાનું તમારું 39 1 2 3 4 ને 5 પ્લસ ઓર માઇનસ 20%. બરાબર છે. હવે શું કરો, જે આવેલું છે ગુણ્યા કરો, પછી 20 દબાવો કારણ કે 20% છે, અને પછી ટકાનું બટન તમારે કેલ્સીમાં જાણીતા તો ટકાનું બટન દબાવો એટલે મને જે આન્સર મળવાનો છે કે આનો આન્સર મળ્યો 78000 આટલું. બરાબર છે. તો પહેલા 39 લાખ છે માઇનસ 78 કેટલા છે 40, તો આન્સર આવ્યો 312 પછી 40. બરાબર. 312 પછી 40 છે. હવે શું કર્યું, 39 લાખમાંથી 78 કેટલા છે 7,80,000, 7,80,000 છે તે બાદ કર્યા. હવે તે 39 જે હતું પહેલા 39 લાખ પ્લસ 78 પછી 4 મીંડા, તો આપણને મળ્યું 468,000 બીજા 4 મીંડા. તો એનો અર્થ એમ થાય કે હવે જો રાષ્ટ્રધ્વજનો તિરંગા ધરાવતો જો કાર્બન અવરોધ હોય તો એનો અવરોધ તાપમાન વધે ગમે તે થાય, પરિસ્થિતિ બદલાય, તો ઓછામાં ઓછો જે છે એ ઓછામાં ઓછો આપણને આના કરતા ઓછો નહીં મળે. આ લગભગ કેટલો છે? તો 31,20,000 જેટલો છે. આમ લખીએ તો આ કેટલો છે? તો આપણે એમ કહી શકાય કે 46,80,000 જેટલો છે. એને 10 માં કન્વર્ટ કરીએ તો 3.2 1 2 3 4 5 ને 6 10⁶ ઓહ્મ. આ 4.68 into 10⁶ ઓહ્મ એટલે 10⁶ એટલે મેગા અવરોધ લખી શકાય. એટલે કે આ જે અવરોધ છે એનું મૂલ્ય 3.12 into 10⁶ કરતા ઓછું નહીં થાય અને 4.68 into 10⁶ કરતા વધે નહીં. નોર્મલ પરિસ્થિતિમાં, સામાન્ય પરિસ્થિતિમાં એનો અવરોધ કેટલો હોય? તો એનો અવરોધ 39 into 10⁵ જેટલો હોય. તો એ ઘટીને આટલો બી થઈ શકે, એ વધીને એટલે 3.9 into 10⁶ બી લખી શકાય. તો 3.9 થી ઘટીને 3.12 બી થઈ શકે અને વધીને 4.6 બી થઈ શકે. તો ટોલરન્સ નો અર્થ આવો થયો. તમે જુદા જુદા ઉદાહરણો લઈને એમસીક્યુ ની જે હું તમને આપીશ એમાં ઘણા બધા ઉદાહરણો હોય, પરીક્ષામાં બંને પૂછી શકાય. એમસીક્યુ તમને કાર્બન અવરોધનું આવી રીતના મૂલ્ય આપેલો હોય અને કોડ લખવા કે કલર કોડ લખવા કે અથવા કલર કોડ આપેલો હોય અને તમને એનો અવરોધનું મૂલ્ય શોધવા કે